નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું લોકોને રોજગાર મળી રહે તે માટે સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તેવી જ એક યોજના વિશે વાત કરીશું। વ્હીકલ વાહન લોન સહાય યોજના વિશે। યોજનાનો લાભ કોને આપવામાં આવે છે, યોજનાના નિયમો અને શરતો શું રહેશે, યોજનાની અરજી કયા કરવી, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। યોજનાનો હેતુની વાત કરીએ તો ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા વ્હીકલ લોન યોજના હેઠળ નિયત થયેલ યુનિટ કોસ્ટની મર્યાદામાં સફાઈ કામદાર આશ્રિતોના પુનઃસ્થાપન માટે વ્યક્તિગત ₹10 લાખ સુધીની લોન ધિરાણ 6%ના વ્યાજદરે આપવામાં આવે છે। વાત કરીએ યોજનાના નિયમો અને શરતો વિશે તો 1. અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ। 2. યોજનાનો લાભ ફક્ત સફાઈ કામદાર આશ્રિત પુરુષને જ મળવાપાત્ર થશે। 3. અરજદારની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ। યોજનામાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ 1. અરજદારનો આધાર કાર્ડ 2. અરજદારનું રેશન કાર્ડ 3. અરજદારનું ચૂંટણી ઓળખપત્ર 4. અરજદાર સફાઈ કામદાર આશ્રિત છે તેનું પ્રમાણપત્ર। અરજદારનું રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડાકરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક। 6. બીપીએલ નું પ્રમાણપત્ર જો બીપીએલ હોય તો। 7. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, રદ કરેલ ચેક, અરજદારના નામનું। 8. પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો। 9. અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું પ્રમાણપત્ર। યોજનામાં અરજી કયા કરવી? યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। યોજનાની અરજી ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની રહેશે। અરજીના ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે। થેન્ક ફોર વોચિંગ વિડીયો।